નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ। ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે ફરીથી વરસાદની શરૂઆત થઈ છે, એટલે વરસાદનો એક રાઉન્ડ હમણાં જ પૂર્ણ થયો। એના પછી એવું કહેવાય કે વરસાદે થોડીક વાર બ્રેક લીધો હતો। બ્રેક લઈ અને અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો, અમુક જિલ્લાઓમાં ક્યાંક અત્યારે વરસાદની આગાહી છે। અલગ અલગ સિસ્ટમો જે છે બંગાળની ખાડીમાં બનતી જ રહી છે, એટલે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી બંગાળની ખાડી એટલી એક્ટિવ છે કે ત્યાં એક પછી એક સિસ્ટમો બનતી રહે છે। અત્યારે પણ એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। એક સિસ્ટમ ઓલરેડી અહીંયા ક્યાંક પહોંચી છે, એટલે મધ્યપ્રદેશ તરફ પહોંચી છે। ગ્વાલિયરથી આગળ વધતી એ સિસ્ટમ અહીંયા તમને દેખાતું હશે કે ચક્રવાત જેવું છે। એ જે છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે જે ધીરે ધીરે આગળ વધશે। જ્યાં વધુ ભેજ હશે, જ્યાં પવનની ગતિ જે બાજુની હશે એ બાજુ એ સિસ્ટમને લઈ જશે। અત્યારે ગુજરાત તરફ એ સિસ્ટમ આવે એવી કોઈ સંભાવના નથી, કારણ કે એ રાજસ્થાન તરફ જાય તેવી સંભાવના વધારે છે। ધીરે ધીરે આગળ વધીને જોઈએ તો અહીંયા બનેલી એ સિસ્ટમ એ ગુજરાતને અસર નથી કરવાની। હા, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। દરિયાકાંઠામાં ભેજવાળો જે છે વાદળો છે એ વાદળોને કારણે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે। દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। આ અત્યારે જે સિસ્ટમ આગળ વધી રહી છે એ સિસ્ટમ કઈ તરફ ભેજવાળા વાતાવરણ છે એ બતાવે છે। આપણે જોઈએ કે કોઈ બીજી સિસ્ટમ બની રહી છે કે કેમ, કેટલા એચપીએ લેવલે ક્યાં છે સિસ્ટમ। 700 એચપીએ લેવલે જોઈએ, કારણ કે એ વધારે અસર કરતી હોય, એટલે 700 છે, 600 છે, 500 છે, 810, 700 એચપીએ લેવલ। હા, આ 700 એચપીએ લેવલે સિસ્ટમ ક્યાં પહોંચી છે? તો અહીંયા ક્યાંક એ સિસ્ટમ પહોંચી છે, જે આપણે આગળ જતા જોઈ। એ સિસ્ટમ આગળ વધી અને પાકિસ્તાન તરફ જવાની સંભાવના છે, એટલે અહીંયા ક્યાંય એની અસર નહીં દેખાય। અહીંયા એક સિસ્ટમ, એક દબાણ બનતું દેખાય છે, અને એ દબાણ જે છે ધીરે ધીરે આગળ વધશે। એ પણ મધ્યપ્રદેશ તરફ થઈ અને ઉપરના પ્રદેશોમાં જાય તેવી સંભાવના છે। બંગાળની ખાડી સિવાય તમે જુઓ કે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે। અહીંયા 700 એચપી લેવલે જોઈએ તો અહીંયા પણ વાદળો ઘેરાયેલા છે, પણ એ ભેજવાળા વાદળો છે એ કેટલી અસર કરી શકે ગુજરાતને એ પ્રશ્ન છે। દરિયાકાંઠાના વિસ્તારોને એની અસર થઈ શકે, ત્યાં ભેજવાળા વાદળો પહોંચે અને ત્યાં એની અસર થાય તેવી સંભાવનાઓ છે। બાકી અત્યારે ક્યાંય ગુજરાતમાં વરસાદની સંભાવના નથી। 19 તારીખ સુધી સંભવિત રીતના ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી। આજે સિસ્ટમ જે છે રાજસ્થાન તરફ પહોંચે તેવી સંભાવના। સિસ્ટમ એટલી મજબૂત નથી, કારણ કે તમે ટેમ્પરેચર જુઓ તો ધીરે ધીરે અહીંયા 25 છે, બરાબર, એટલે સિસ્ટમ થોડી નબળી થઈ ગઈ। આગળ બિકાનેર તરફ જશે, ત્યાં 32 છે, એટલે સિસ્ટમ પાછી થોડીક મજબૂત થાય તેવી સંભાવના છે। જો ન્યૂ દિલ્હી તરફ જાય છે ત્યાં 27 છે, એટલે સિસ્ટમ નબળી જ રહેવાની। એ સિસ્ટમ વધારે મજબૂત કે એક્ટિવ વધારે થઈ અને આજુબાજુના વિસ્તારને ગમરોડે એવી કોઈ સંભાવનાઓ નથી। અત્યારે અતિથી અતિ ભારે વરસાદની સંભાવના તો નથી દેખાઈ રહી। અલગ અલગ સિસ્ટમો બનતી દેખાય છે, પણ એ બી ગુજરાતને વધારે અસર કરે એટલી મજબૂત સિસ્ટમ નથી। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ સંભવિત રીતના પડવાનો જ છે। છૂટો છવાયો વરસાદ પડશે, મધ્યમ વરસાદ પડશે। અતિથી અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી કરવામાં આવી। હવામાન વિભાગ જે આગાહી કરે છે, આગાહી પ્રમાણે જોઈએ કયા જિલ્લામાં કયા એલર્ટ આપવામાં આવ્યા છે, કારણ કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 5 દિવસના એ ફોરકાસ્ટ હોય છે અને એ બદલાતા રહેતા હોય છે, પણ એમાં એલર્ટ બતાવેલા હોય છે। આપણે જોઈએ 13 તારીખથી લઈ અને 17 તારીખ સુધીની આ સ્થિતિ છે, ક્યાં વધારે વરસાદની સંભાવના છે એ જોઈએ તો બનાસકાંઠા, પાટણ ને મહેસાણામાં 14, 15 અને 16 તારીખે લાઇટ ટુ મોડરેટ રેન રહેશે। 17 તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે। મહેસાણા સિવાય તમે જુઓ સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। આપણે જે વાત કરી કે મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદ પડી શકે, એટલે 14, 15 અને 16 તારીખ આટલા દિવસો ત્યાં ભારે વરસાદની આગાહી છે। 17 તારીખે લાઇટ રેન છે, મધ્યમ વરસાદ પડશે। ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લીમાં વરસાદ વધારે પડી શકે એવી સંભાવના આજે છે। હેવી રેન છે, હેવી ટુ વેરી હેવી રેન મધ્ય ગુજરાતના ભાગોમાં પડવાની જે સંભાવના હતી, એટલે 16 તારીખ સુધી ત્યાં એ સિસ્ટમની અસર જે રાજસ્થાન તરફ ગઈ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં એની અસર દેખાશે। 14, 15 અને 16 તારીખની આ સ્થિતિ છે। 17 તારીખે સામાન્ય વરસાદ પડશે। ખેડા, અમદાવાદ, આણંદ આ બધા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે। બરોડામાં સામાન્ય વરસાદ પડશે। પંચમહાલમાં સામાન્ય વરસાદ પડશે। દાહોદમાં વેરી હેવી રેન છે, એટલે દાહોદમાં ભારે વરસાદની સંભાવના આજે અને કાલે છે। બાકીના દિવસો 2 દિવસ સામાન્ય મધ્યમ વરસાદ પડશે। મહીસાગરમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। બાકી 15, 16 તારીખે સામાન્ય મધ્યમ,
15 તારીખે ભારે વરસાદ છે, 16-17 તારીખે સામાન્ય વરસાદ પડશે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ આટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ, લાઇટ રેન પડવાનો, થંડરસ્ટોર્મ એક્ટિવિટી, મોડરેટ રેન, 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. નવસારીમાં આજે ભારે વરસાદ છે, બાકીના દિવસો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વલસાડમાં આજે ભારે વરસાદ પડશે. આજે 14 તારીખ, આજે ભારે વરસાદ વલસાડમાં, બાકીના દિવસો સામાન્ય મધ્યમ વરસાદ. તાપીમાં સામાન્ય વરસાદ પડવાનો છે. દમણ દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ છે, બાકીના દિવસો સામાન્ય વરસાદ છે. દમણમાં સ્થિતિ રહેવાની આજે ભારે વરસાદની, બાકીના દિવસો સામાન્ય વરસાદ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સૌરાષ્ટ્રના પટ્ટામાં કેવો વરસાદ રહેશે તો ત્યાં સામાન્યથી મધ્યમ. સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ 17 તારીખ સુધી રહેવાનો છે. અમરેલીમાં વરસાદ પડવાની, દરિયાકાંઠાના વિસ્તારની આપણે વાત કરીએ, અમરેલીમાં આજે ભારે વરસાદની સંભાવના, બાકી ક્યાંય ભારે વરસાદ નથી. ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. મોરબીમાં સામાન્ય વરસાદ, દેવભૂમિ દ્વારકામાં સામાન્ય વરસાદ છે. ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદ પડશે. બોટાદ, કચ્છ અને દીવ આ વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડશે. એટલે સૌરાષ્ટ્રમાં કોઈ ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક જિલ્લાઓમાં અમરેલી અને એની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, બાકી ક્યાંય ભારે વરસાદ નથી પડવાનો. અલગ અલગ બનતી સિસ્ટમો કેવી રીતના અસર કરે છે એની માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. કઈ સિસ્ટમ ક્યાં પહોંચી છે એ માહિતી પણ પહોંચાડીશું. અત્યારે ગુજરાતના ખેડૂતોએ કોઈ ટેન્શન વધારે લેવાની જરૂર નથી. મોટાભાગે સામાન્ય મધ્યમ વરસાદ જે ચોમાસાનો પડતો હોય એવો આ અઠવાડિયે વરસાદ પડવાની સંભાવના છે. 19 તારીખ પછી વાતાવરણમાં પલટો આવશે, કારણ કે એક મજબૂત સિસ્ટમ બની રહી છે. અરબી સમુદ્ર પણ એક્ટિવ છે, એ આ પણ હલચલ દેખાઈ રહી છે. એટલે એ બંને સિસ્ટમોની અસરો કેવી થશે એ સમય બતાવશે. તમારા વિસ્તારમાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.